ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહના આકરા પ્રહાર, ભાજપના 2 મંત્રીઓને પ્રેસ બાદ પ્રતિક્રિયા આપી। 2 મંત્રીઓ અને અધિકારીઓ સાથે રહીને પત્રકાર પરિષદ કરી। મારા એક પણ પ્રશ્નનો જવાબ આ 3 લોકોએ આપ્યા નથી। સાયખાવા પ્લોટ આપ્યા નથીનું રટણ કર્યું, તે બાદ દહેજમાં આપ્યાનું સ્વીકાર્યું। કહે છે ને કે અરજીઓથી આપવાનું નીતિ જૂની હતી, વાત સાચી છે, પણ ત્યારે ક્યાં બનતા હતા જીઆઈડીસી? જે જગ્યાએ ઉદ્યોગ જતો નહોતો ત્યાં સંતુલિત વિકાસ કરવા માટે એવી જગ્યા રિમોટ કે જ્યાં ઉદ્યોગ નથી જતો તો ત્યાંના સ્થાનિક કારીગરોને કામ મળે, ત્યાં જે લોકો કામ કરતા નાના ઉદ્યોગકાર છે એને સુવિધા મળે, વિશ્વકર્મા સમાજના ભાઈઓને લાભ મળે, એટલે આપવામાં આવતા, કારણ કે ડિમાન્ડ નહોતી। પરંતુ ડિમાન્ડ વધે અને સપ્લાય ઓછી થાય ત્યારે હરરાજીએ ભૂતકાળમાં પણ થતું હતું। હવે તો સુપ્રીમ કોર્ટે કહી દીધું કે કોઈ પણ પ્રજાની માલિકીની વસ્તુ દલા તરવાડીના રીંગણા જેમ નહીં કે હું માંગુ તું આમ નહીં, જાહેર હરરાજી જ કરવી જોઈએ, આ સુપ્રીમ કોર્ટે કહ્યું। આ જીઆઈડીસી હવે આજે મંત્રીઓએ પ્રેસ કરી એટલે એમને કહું છું, ગયા મહિને નામદાર હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબ અને અન્ય એક ડિવિઝન બેન્ચ 2 જજ સાહેબોનો આ નિર્ણય આવ્યો। રીટ પિટિશન 94/2022 2022 માં એક પીઆઈએલ જાહેર રીતની અરજી દાખલ થઈ હતી કે જે જીઆઈડીસીએ જાહેર હરરાજી વગર તાલુકો ઉંબરગાંવ ડિસ્ટ્રિક્ટ વલસાડ, ઉમરગાંવ ડિસ્ટ્રિક્ટ વલસાડમાં